નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આ દૃશ્ય સાવરકુંડલા શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા રેલવે ફાટક પાસે તાજેતરમાં જ રેલવે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવેલ, પરંતુ આપ જોઈ રહ્યા છો કે રેલવેના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટાચારી બાબુઓના સંયુક્ત પ્રયાસોથી આ સ્પીડ બ્રેકરની હાલત માત્ર 24 કલાકની અંદર કઈ રીતની થઈ ગઈ છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે રેલવે તંત્ર દ્વારા અવારનવાર કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે રાજકીય અગ્રણી આગેવાનો કે આરટીઆઈ એક્ટિવિસ્ટો કે પછી મીડિયાની નજર શું આ રેલવેના ભ્રષ્ટાચાર સામે પડતી નથી, તેવો પણ સવાલ લોકો કરી રહ્યા છે। માત્ર 24 કલાકના ટૂંકા ગાળાની અંદર બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરો ભાંગી અને ભૂકો થઈ ગયા છે। આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે રેલવે વિભાગ દ્વારા કે તેના કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ, રેતી કે કપચીનો ઉપયોગ કરવામાં જાણે આળસ કરેલી હોય કે માત્ર ઉપયોગ કરવામાં નથી આવ્યો તેનું આ પ્રમાણ છે। ત્યારે હવે જોવું રહ્યું કે રેલવે વિભાગના અધિકારીઓ કે આ કોન્ટ્રાક્ટરને છાવરનારા તેના ગોડફાધરો આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે છે કે પછી કોઈ અન્ય કારણોસર મૌન ધારણ કરે છે। કારણ કે નગરપાલિકા તેમજ રેલવે વિભાગની સંયુક્ત હાથ તરફથી પસાર થતો આ રોડ રસ્તો આપ જોઈ શકો છો કે માત્ર 24 કલાકની અંદર બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરોની હાલત કઈ રીતની થઈ ગયેલ છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે, રેલવેના આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને કોણ છાવરી રહ્યું છે, કોણ છે આનો ગોડફાધર, કોણ છે આનો રાજકીય અન્નદાતા, કોણ છે આને જે આશરો આપી રહ્યો છે। ત્યારે હવે અમરેલી જિલ્લાના લોકસભાના સાંસદ પણ હવે આ પ્રત્યે કોઈ યોગ્ય કાર્યવાહી કરાવી શકે છે કે પછી તે પણ ભ્રષ્ટાચારીઓ સામે ઘૂંટણીએ પડી જાય છે, તે પણ હવે જોવું રહ્યું। સમગ્ર વિસ્તારમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે રેલવે તંત્રનું ચાલી રહેલા કામમાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનું આ નાનકડું એવું પ્રમાણ આપ જોઈ શકો છો। ત્યારે હવે જોવું રહ્યું કે વહીવટી વિભાગ કે રેલવેના બાબુઓ કે આને આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને છાવરનારાઓ રાજકીય અન્નદાતાઓ હવે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કોઈ યોગ્ય પગલાં ભરાવી શકે છે કે પછી લોકોને મેરા ભારત મહાન જેવું કહેવાનું રહે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા।